સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। વડગામ તાલુકાના માહી ગામના વતની અને માર્કેટ યાર્ડ વડગામ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન કેસરભાઈ ચૌધરી અને બીજા 8 વ્યક્તિઓને પાલનપુર નામદાર કોર્ટ દ્વારા વડગામ તેમજ માહી ગામમાંથી હદપાર કરતા વડગામ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો। જેમાં અગાઉ માહી ગામમાં દૂધ મંડળીમાં વાર્ષિક સાધારણ સભામાં 3 ડેરીના પ્રતિનિધિની હાજરીમાં માહી મંડળીના અધ્યક્ષ પદે બેઠક મળી હતી, જેમાં 95% માણસોનો વિરોધ ઉઠાવવાથી તેઓ સભા છોડી જતા રહેલ। આ બાબતનું મન દુઃખ રાખી ₹12,270 ની લૂંટ તથા માર મારવાની ફરિયાદ છાપી પોલીસ મથકમાં નોંધાઈ। આ બાબતનો નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા આ આરોપીઓને કોર્ટ પ્રત્યેક આરોપીને 20,000 ના જામીન આપ્યા હતા અને કોર્ટની શરતો મુજબ આ આરોપીઓ જ્યાં સુધી કેસની ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી વડગામ તાલુકામાં કે માહી ગામની હદમાં પ્રવેશી શકશે નહીં, તેમજ આ ઇસમોને સુલેહ શાંતિનો ભંગ ન કરવાની તથા માહી મંડળીના હોદ્દેદારો હોવાથી માહી ગામમાં પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી 1 કલાક મંડળીમાં જવા હુકમ કર્યો હતો। આમ ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠાને લાંછન લાગે તેવું કામ વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેસરભાઈ પરથીભાઈ લોહે કરતા આ ચુકાદાએ વડગામ તાલુકામાં ચકચાર મચાવી છે। વડગામ તાલુકામાંથી હદપાર કરાયેલ ઈસમોમાં કેસરભાઈ પરથીભાઈ લો, લક્ષ્મણભાઈ પરથીભાઈ લો, વાલજીભાઈ પરથીભાઈ મહિવાલ, જીવાભાઈ પરથીભાઈ લો, રમેશભાઈ રગજીભાઈ લો, કામરાજભાઈ રગજીભાઈ લો, દીપકભાઈ લક્ષ્મણભાઈ લો, નાનજીભાઈ પરથીભાઈ મહિવાલ, પચાણભાઈ ઉમેદભાઈ લો તમામ રહે માહી તાલુકો વડગામનો સમાવેશ થાય છે। બનાસવાસીઓના આરોગ્યની જાળવણી માટે જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં ફ્રી મેડિકલ ચેકઅપ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તાજેતરમાં પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના કર્મચારીઓનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું। જોકે હંમેશા સલામતી માટે ખડેપગ રહેતા પોલીસ જવાનો પણ સ્વસ્થ રહે તે હેતુથી જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવારનો ફીસ વર્ગ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પને જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી યુઆર ઠાકોર, એલસીબીપીઆઈ રબારી, જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્ય સહિત વિવિધ રોગના નિષ્ણાત તબીબો અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી પોલીસ હેડક્વાર્ટર ખાતે જે મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે તેમાં પાલનપુર શહેરના તમામ નામી ડૉક્ટરો 25 જેટલા ડૉક્ટર સાહેબોના સાથ સહકારથી અને ડીડીઓ સાહેબના સાથ સહકારથી પોલીસ પરિવારનું જે હેલ્થ ચેકઅપ માટેનું એક પ્રક્રિયાના ભાગરૂપે અમારી માગણીને માન આપી અને ડૉક્ટરો જે પ્રતિષ્ઠિત ડૉક્ટરો તમામ રોગોના નિષ્ણાત સાહેબો અહીંયા આજે પધારેલા છે અને તેના અનુસંધાને પોલીસ પરિવારની આજે મેડિકલ હેલ્થ ચેકઅપ કરી અને એ તંદુરસ્ત રહે તો તંદુરસ્ત સમાજની સેવા કરી શકે એ આશયથી વેલફેરની પ્રવૃત્તિના ભાગરૂપે અહીંયા જે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તેમાં આખું પોલીસ હેડક્વાર્ટર તેમજ પાલનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમના પરિવારોને ભાગ લેવા માટેના અહીંયા બોલાવવામાં આવેલા છે અને નિઃશુલ્ક રીતે અહીંયા ડીડીઓ સાહેબ તરફથી એની દવાઓ પણ અહીંયા પૂરી પાડવામાં આવેલ છે અને પ્રાથમિક ચકાસણી તમામ પ્રકારની કરી અને પોલીસ પરિવારના સભ્યો સારી રીતે તંદુરસ્ત રહી અને સમાજની સેવા કરી અનિષ્ટોનો નાશ કરે એ આશયથી અહીંયા રાખવામાં આવેલો છે। હંમેશા કાયદો અને વ્યવસ્થાના જાળવવા માટે ખડેપગ રહેતા પોલીસ જવાનો સ્વસ્થ રહે તે માટે યોજવામાં આવેલ આ સર્વરોગ નિદાન કેમ્પમાં પાલનપુરના જાણીતા તબીબોએ પોલીસ જવાનોનું બોડી ચેકઅપ કરી તેમને નિઃશુલ્ક દવાનું વિતરણ કર્યું હતું। આમ સ્વસ્થ સમાજની રચના માટે જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરાયેલ આરોગ્ય ચકાસણી અભિયાનમાં પોલીસ તંત્રને પણ આવરી લેવામાં આવ્યું છે, જેમાં પાલનપુર ખાતે યોજાયેલ આરોગ્ય ચકાસણીમાં પાલનપુર ડિવિઝનમાં આવતા તમામ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આજે વહેલી સવારે જગાણા નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા કોદરામના 31 વર્ષીય યુવકનું મોત નિપજતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી। જગાણા નજીક સર્જાયેલ અકસ્માતની વિગત જોઈએ
તો કાણોદરથી પાલનપુર તરફ આવી રહેલ એક બાઇકને ઝઘડા નજીક પાછળથી પૂર ઝડપે આવતા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર કોદરામના 31 વર્ષીય યુવક અશોકભાઈ મોહતાભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇક સવાર સંજયભાઈ ભગવાનભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ થતા તેમને પાલનપુર સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા રિફર કરાયા હતા. જો કે વહેલી સવારથી જ કોદરામના 31 વર્ષીય યુવકને ઝઘડા નજીક કાર ભરખી જતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી. શૈક્ષણિક સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડ્યું છે. જો કે આ રજાઓનો આનંદ માણવા લોકો પર્યટન સ્થળો તરફ ડગ માંડી રહ્યા છે, જેને લઈ યાત્રાધામ અંબાજી તેમજ માઉન્ટ આબુ પ્રવાસીથી ઉભરાઈ રહ્યું છે. જો કે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીઓનો ઘસારો વધતા અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડ હેતુથી અખાત્રીજને તારીખ 13 મે થી અષાઢ સુદ એકમને તારીખ 7 જુલાઈ દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારની આરતી 7 થી 7:30 કલાકે તેમજ દર્શન 7:30 થી 10:45 કલાકે, બપોરની આરતી 12:30 થી 1 કલાકે, જ્યારે દર્શન 1 થી 4:30 કલાકે અને સાંજે આરતી 7 થી 7:30 કલાકે, જ્યારે દર્શન 7:30 થી 9:15 કલાક સુધી કરી શકાશે. જો કે 13 મે થી 7 જુલાઈ દરમિયાન મંદિરમાં અન્નકૂટ થઈ શકશે નહીં અને 10 જુલાઈના વહેલી સવારે માનસરોવર વધાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમી પવનને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને જેના કારણે ઠંડા પવનને લીધે ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં ઘટાડો થયો હતો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનોથી બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર ડીસા પંથકમાં તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાવા પામ્યો છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, જેને લીધે પાલનપુર ડીસા સહિત જિલ્લાભરમાં એક તરફ સખત ગરમી છતાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનોને કારણે લોકોએ કાળઝાળ ગરમીથી આંશિક મુક્તિ મેળવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડીસાનું મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધવા પામ્યું છે. આમ ભર ઉનાળે વાતાવરણમાં બદલાઈ આવતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી હતી. વૈશાખ સુદ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ કહેવામાં આવે છે. અખાત્રીજ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્ય, હવન પૂજન અને સાધના અક્ષત થાય છે. આ વર્ષે 13 મે સોમવારના રોજ અખાત્રીજ આવે છે, જેને શાસ્ત્રો અનુસાર વણજોયેલું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ અને માંગલિક કાર્યો જેવા કે લગ્ન, વિવાહ, વાસ્તુ, જનોઈ કરાવવામાં આવે છે. નવા જમીન, મકાન, મિલકતની ખરીદી અને સોના ચાંદીના ઝવેરાતની ખરીદી માટે પણ આ ઉત્તમ દિવસ છે. આ દિવસના નામની અંદર જ તેનો મહિમા છુપાયેલો છે. અક્ષય તૃતીયાના નામ પ્રમાણે અક્ષય એટલે ક્યારેય ક્ષય ન પામે તેવા ત્રિવેદીના લાભ આપનાર મુહૂર્ત. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુની અક્ષય એટલે કે ચોખા દ્વારા પૂજન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. ભગવાન વિષ્ણુનું આ દિવસે ચોખાથી પૂજા કરવાથી ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. આ વર્ષે 2 દિવસ અખાત્રીજ રહેશે. રવિવાર અને સોમવાર એમ 2 દિવસ અખાત્રીજ રહેશે. રવિવારે સવારે 10:19 થી અખાત્રીજ શરૂ થઈ આ 2 દિવસ દરમિયાન વણજોયું મુહૂર્ત હોવાથી બનાસકાંઠામાં 1000 જેટલા લગ્ન યોજાશે. જો કે અક્ષય તૃતીયા એટલે કોઈ પણ શુભ કાર્ય માટેનું વણજોયેલું મુહૂર્ત. આ શુભ દિવસે શહેરમાં ઠેર ઠેર લગ્ન પ્રસંગોની ભરમાર જામી છે. સોમવારના શુભ દિવસે વાહન કે સોનાની ડિલિવરી માટે આજથી જ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અખાત્રીજના શુભ દિવસે સેંકડો લગ્નો તેમજ સંખ્યાબંધ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એક પણ નાની મોટી વાડી કે પાર્ટી પ્લોટ, મેરેજ હોલ ખાલી નથી. મહિનાઓ અગાઉથી જ અક્ષય તૃતીયા માટે શુભ પ્રસંગોનું આયોજન થઈ ચૂક્યું છે. અખાત્રીજના શુભ દિવસ માટે શહેરના વિવિધ ઓટો શોરૂમમાં વાહનોની ડિલિવરી માટેની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. 4 વ્હીલ અને 2 વ્હીલની વાહનોની મોટા પાયે ખરીદી અક્ષય તૃતીયા પર થવાની છે. સોનાના ભાવમાં હાલ ઘટાડો થયો હોવાથી મોટાભાગના લોકો અક્ષય તૃતીયાના દિવસે સોનામાં રોકાણ કરનારાઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
અક્ષય તૃતીયાના દિવસે નવી મિલકતોની ખરીદી અને નવા પ્લાન્ટ મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં કેરીની સિઝન આવતા ચારે તરફ કેલ્શિયમ કાર્બોડાઇટથી કેરી પકવીને બજારમાં વેચવા માટે વેપારીઓ ઉતાવળા બની ગયા છે. કેમિકલમાં ઝડપથી પકવીને ગ્રાહકોને પધરાવાતી કેરી અનેક રોગની ભેટ આપે છે. ત્યારે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી. પરિણામે આવા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. કેન્સર, કિડની અને ચામડીના રોગને આમંત્રણ આપતી આ અકુદરતી રીતે પકવેલી કેરીને પકવવા માટે શહેરના કેટલાક વેપારીઓ તેમના ગોડાઉનોમાં કાગળમાં કેલ્શિયમ કાર્બાઇડના પડીકા મૂકીને રાતોરાત કેરીને લીલીમાંથી પીળી કરી દેતા હોય છે. ત્યારે ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તેઓની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનો દાખલો નોંધાયો નથી. પ્રજાના આરોગ્યનું ક્રૂડ વિભાગના અધિકારીઓને મન કોઈ કિંમત હોય તેવું લાગતું નથી, જેથી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની આ પ્રવૃત્તિ બેરોકટોક વધી રહી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કેસરભાઈ ચૌધરીને માહીગામમાં જવા કરાઈ પ્રવેશ બંધી. ગામમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નામદાર કોર્ટે લીધો નિર્ણય. ઉનાળુ વેકેશનના કારણે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી યાત્રાઓથી ઉભરાયું. ઋતુ પ્રમાણે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર. બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો બદલાવ. ઠંડા પવનના કારણે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓએ લીધો રાહતનો શ્વાસ. બનાસકાંઠામાં કેમિકલથી પકવેલી અખાદ્ય કેરીનું થઈ રહ્યું છે જાહેરમાં વેચાણ. જન આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે પગલા ભરવા ઉઠી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.